નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે નવા આરઆર જાહેર થવાના હતા, જ્યાં મિત્રો 15મી ડિસેમ્બરના રોજ એલઆરડી પોલીસ કોન્સ્ટેબલને લગતા નવા રિક્વાયરમેન્ટ એન્ડ રૂલ્સ છે તે જાહેર થવાના હતા, જોકે હજુ સુધી નથી થયા. આ વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પણ સરકાર પાસે જવાબ માગ્યો છે કે ત્યાર સુધીમાં કુલ કેટલી ભરતીઓ કરી છે અને કેટલી જગ્યાઓ ખાલી છે. તેમનો જવાબ પણ હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે માગ્યો છે. જ્યાં મિત્રો શું છે અપડેટ, આવો જોઈએ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેમની વિગત છે તે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે માગી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલી જગ્યાઓ વિશે રજૂઆત પણ કરવામાં આવેલી હતી. અને આ રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેમની વિગત હાઈકોર્ટને આપો. જ્યાં મિત્રો હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકાર પાસે આવો સવાલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા પણ હાઈકોર્ટનો આદેશ છે. તેમાં પોલીસ કર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સો મોટો લીધો છે. 31મી ડિસેમ્બર 2023 સુધીમાં સરકાર છે તે પોલીસ બેડાની અંદર ખાલી પડેલી જગ્યાઓ અને હાથ ધરાયેલી જે ભરતી છે તેમના વિશેની જાણકારી છે તે આપશે. જ્યાં મિત્રો 31 ડિસેમ્બર પહેલાં હાઈકોર્ટને આ જવાબ આપવો પડશે અને આ મુદ્દેની સુનાવણી છે તે 30 જાન્યુઆરી 2024ના રોજ રાખવામાં આવેલી છે. જ્યાં મિત્રો આની સુનાવણી ક્યારે આવશે? 30 જાન્યુઆરી 2024માં આવશે. એટલે કે આવી રીતે રાજ્યના પોલીસ કર્મીઓની ભરતી મુદ્દે હાઈકોર્ટે સો મોટો લીધી છે, જેની અંદર હાઈકોર્ટમાં પોલીસ ભરતીની માહિતી આપવા માટે સરકારને આદેશ પણ અપાયો છે. વર્ષ 2023ની સ્થિતિ મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે અને તે જગ્યાઓને જલ્દી ભરવા માટેનો આદેશ પણ આપવામાં આવેલો છે. જે બાકી જગ્યાઓ છે, કેટલી ભરતી બહાર પાડવાની છે, તે તમામ વિગત છે તે હાઈકોર્ટને આપવા માટે ગુજરાત સરકારને આદેશ આપવામાં આવેલો છે. અને ગુજરાત સરકારે આ જવાબ હાઈકોર્ટને પણ આપ્યો છે, જેની અંદર તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર પોલીસ વિભાગમાં લગભગ 21.3% જગ્યા ખાલી છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે આવો જવાબ હાઈકોર્ટને આપ્યો કે પોલીસ વિભાગની અંદર 21.3% જગ્યાઓ ખાલી છે, જેમનો આંકડો જોવા જઈએ તો લગભગ 27,000 જેટલો થાય છે. જેમની અંદર રિઝર્વ પોલીસ ફોર્સ 4,000 જગ્યા છે અને 7,000 પોલીસ કર્મીની વર્ષ 2023-24માં ભરતી કરવાની રાજ્ય સરકારે હાઈકોર્ટમાં વિગત આપી છે. મતલબ કે 2023-24ની અંદર ભરતી આવશે તે ફાઇનલી થઈ ગયું છે. જોકે ક્યારે આવશે તેવી હજી ડેટ કે આરઆર ક્યારે આવશે તેની ડેટ પણ આપવામાં નથી આવી. માત્ર ને માત્ર અહીંયા કહેવામાં 23-24માં ભરતી કરશે તે ફાઇનલ છે. અને જગ્યાઓની વાત કરીએ તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની અંદર 4,000 જગ્યા અને 7,000 પોલીસ કર્મી, મતલબ કે કુલ 11,000 જગ્યા છે તે પોલીસ વિભાગની અંદર થશે, જેમાં 7,000 છે તે પોલીસ કર્મી અને 4,000 પોલીસ સ્ટેટ રિઝર્વ ફોર્સ મતલબ કે એસઆરપીની, આવી રીતે 11,000 પોલીસ કર્મીઓ અને એએસઆઈ અને પીએસઆઈ બંને વિભાગની થઈને લગભગ 1,000 જેટલી જગ્યાઓ. તો 11,000 તે અને 1,000 જેટલી આ, મતલબ કે 12,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવશે તે નક્કી જ છે.